નર્મદાના રાજકારણમાં ચેતર વસાવાના જેલવાસ મુદ્દે હવે રાજકીય ઘમાસાણ તેજ બન્યું. સાંસદ અને ભાજપના નેતા મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા. મનસુખ વસાવાએ કહ્યું કે જ્યારે ચેતર વસાવા મુશ્કેલીમાં હતા ત્યારે આમ આદમી પાર્ટી તેમની સાથે ઊભી રહી નહોતી અને હવે રાજકીય લાભ લેવા માટે સમર્થનમાં આવી રહી છે. ચેતર વસાવા અને અન્ય 9 લોકોને જેલની સજા થતા દુઃખ વ્યક્ત કરતા મનસુખ વસાવાએ કહ્યું કે સમગ્ર મામલો કોર્ટમાં વિચારાધીન હતો ત્યારે આમ આદમી પાર્ટીએ સારો વકીલ કેમ ન રાખ્યો અને કેસ દરમિયાન યોગ્ય ચિંતા કેમ ન કરી. આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા મનસુખ વસાવાએ કહ્યું, હવે દિલ્હીના નેતાઓ અને વકીલો ચેતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે, પરંતુ જ્યારે કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે તેઓ ક્યાં હતા? તેઓએ આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટી ચેતર વસાવાને મહોરું બનાવીને પોતાનું રાજકીય અસ્તિત્વ મજબૂત કરવા માંગે છે. કોર્ટમાં ચાલુ કેસ હતો તો એ વખતે કોઈ કાળજી ના રાખી કે ભાઈ ચૈતરભાઈને બચાવવા માટે કોર્ટમાં સારા વકીલ આપણે રોકીએ. એમનો જે વકીલ છે એની મદદમાં કોઈ બીજો વકીલ રોકવાનો હતો એ કોઈ ચિંતા જ નહીં કરી. કોર્ટનું જજમેન્ટ આવ્યા પછી આ બધા નેતાઓ રાજકીય પ્રસિદ્ધિ મેળવવા માટે ચૈતરભાઈના નામે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારાના બધા નાટક કર્યા, સ્ટન્ટ કરી રહ્યા છે. અને ચૈતરભાઈને તો ખાલી મોહરું છે, પણ ચૈતરભાઈના નામે આ ઘણું બધું રાજકીય ખીચડી આમ આદમી પાર્ટીના લોકો કરી રહ્યા છે.